ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 સ્ટાર્ટ કર્યું હતું, ધ એડજસ્ટમેન્ટ. તો આજે પણ આપણે યુનિટ 4 કન્ટિન્યુ જ કરીએ છીએ. હવે આ યુનિટ 4 છે એના લેખક છે ગુલઝાર. હવે આ જે યુનિટમાં જે છે એ નાનાનું કેવા પ્રકારનો વ્યવહાર છે અથવા તો વર્તન છે જ્યારે નાની ગુજરી જાય છે તો એના પછીનો અને એ પહેલાં એ બંને કેવી રીતે રહેતા હતા એવી બધી વાત આમાં કરેલી છે. હવે જ્યારે નાની એ જતા રહ્યા એટલે કે ગુજરી ગયા ત્યારે નાનાનું વર્તન છે જે એકદમ બદલાઈ ગયું હતું. એટલે એને બહુ ગુસ્સો આવતો હતો કે નાની કેમ પહેલાં જતા રહ્યા. તો હવે આજે આપણે આ યુનિટ કન્ટિન્યુ જ કરીએ છીએ. લાસ્ટમાં એને આપણે ક્યાં સુધી જોયું હતું કે જ્યારે એને નાની છોડીને જતા રહ્યા ત્યારે એણે પોતાનો બધો જ ગુસ્સો છે એ જમવા ઉપર ઉતાર્યો હતો. એટલે કે જમવાની જે થાળી પીરસેલી હોય તો એ થાળીને એ ધકેલી દેતા હતા અને કહી દેતા કે મારે જમવું નથી એવું નાનીને તમે કહી દેજો. હવે આપણે કન્ટિન્યુ કરીએ. He impressed himself in the bedroom. He impressed એટલે બંધ કરી દેવું. Himself એટલે પોતાની જાતને. In the bedroom એટલે કે શયનખંડમાં તેઓ પોતાની જાતને બંધ કરી દેતા હતા. એટલે એ પોતાનો જે સુવાનો રૂમ હોય એમાં પોતે એકલા અંદરથી દરવાજો લોક કરી અને રહેતા હતા. Nana became all the more irritable now as if he had lost a figure. શું કહે છે? સોરી. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he didn't let us cut away Nani's bed. શું કહે છે? We removed. Removed એટલે હટાવી દેવું હતું. શું? A few of એટલે કે અમુક એવી નાનીસ બિલોંગિંગનેસ એટલે કે નાનીની જે ચીજવસ્તુઓ હતી એ. ટુ મેક ધ રૂમ એટલે કે એ રૂમને કેવો બનાવવા માંગતા હતા? લિવેબલ ફોર નાના એટલે કે નાના માટે એ રૂમ રહેવા લાયક બનાવવા માટે અમે નાનીની અમુક જે ચીજવસ્તુઓ હતી એ અમે દૂર કરવા માંગતા હતા. બટ પરંતુ he didn't let us cut away. શું કહે છે? એને અમને એ બધું હટાવવાની ના પાડી દીધી. નાનીસ બેડ અને નાનીનો પલંગ પણ એને ખસેડવા દીધો ન હતો. In a dry, hollow, coarse voice he said, "Let it be. Where else is she going to sleep?" શું કહે છે? In a dry એટલે કે કર્કશ અવાજે એ બોલે છે. કેવો સાઉન્ડ કરે છે? હેલો કોર્સ વોઇસ એટલે એકદમ શુષ્ક અને ઊંડા એવા કર્કશ અવાજે એ બોલે છે. શું બોલે છે? લેટ ઇટ બી એટલે એને એમ જ ત્યાં રહેવા દો. વેર એલ્સ એટલે કે ક્યાં? શી ગોઈંગ ટુ સ્લીપ તો એ ક્યાં સૂઈ જશે એટલા માટે તમે એ પલંગને ત્યાંથી હટાવતા નહીં, એને એમ જ રહેવા દો એવું નાના કહે છે. The day we had to take Nani's ashes away for immersion, that day two Nana stayed locked in the room. The day એટલે કે એ દિવસે we had to take કે અમે લઈ જતા હતા નાનીસ એશિસ. એશિસ એટલે અસ્થિ કે જ્યારે અમે નાનીના અસ્થિ લઈને જતા હતા ફોર ઇમર્શન. ઇમર્શન એટલે વિસર્જન કરવા માટે. ધેટ ડે એટલે એ દિવસે પણ નાના સ્ટેડ. સ્ટેડ એટલે રહ્યા. લોકડ એટલે કે રૂમ બંધ કરીને. ઇન ધ રૂમ એ જે દિવસે અમે નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું એ દિવસે નાના રૂમમાં જ પુરાઈને રહ્યા. વેન જ્યારે આઈ વેન્ટ ઇન કે હું અંદર ગયો આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. આઈ ફાઉન્ડ એટલે કે મેં જોયા. હિમ એટલે કોને? નાનાને. સિટિંગ એટલે કે બેઠેલા હતા. ઓન હર બેડ એટલે કે નાનીનો જે પલંગ હતો એની ઉપર નાના બેઠેલા હતા એ રીતે મેં એને જોયા. હી જસ્ટ ટચ્ડ ધ
અર્ન એન્ડ સેડ. હી જસ્ટ ટચ, કે એણે ખાલી સ્પર્શ કર્યો. તો અર્ન એટલે અસ્થિ કુંભ. એન્ડ સેડ, અને કહ્યું, ટેક હિમ અવે. શું કહ્યું? કે આને લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. ઓલ માય લાઈફ એટલે કે મારી આખી જિંદગી. હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ એટલે મારી સાથે ઝઘડતી હતી, કે આખી જિંદગી એ મારી સાથે ઝઘડતી જ રહી છે, એને તમે દૂર લઈ જાઓ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ધ શિફ્ટ એટલે બદલાવ. વોઝ ગ્રેજ્યુઅલ, કે બદલાવ જે છે એ ઘણો ધીમો હતો અથવા તો સામાન્ય હતો. I didn't pay much heed to it that first day, but later it became more evident. શું કહે છે? I didn't pay એટલે કે મેં ધ્યાન ન આપ્યું. much heed to it that first day એટલે કે પહેલા દિવસે તો અમે બહુ ખાસ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ લેટર એટલે કે પછી. It became more evident. પછી જેમ દિવસો જતા ગયા એમ એ વધારે સ્પષ્ટ થઈ ગયું કે જે નાના જે છે એમાં ઘણો બધો બદલાવ આવી ગયો છે. અનધર ડે, અને બીજા એક દિવસે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ. આઈ કોટ એટલે મેં એને પકડી પાડ્યા. હિમ એટલે નાનાને. ટેકિંગ એટલે કે લઈ રહ્યા છે. નાનીસ કફ સિરપ એટલે કે નાની જે કફ સિરપ હતી એ લેતા મેં એમને પકડી પાડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. શું કીધું? હી વોઝ મેઝરિંગ એટલે કે માપી રહ્યા હતા પ્રમાણ. ઇટ બાય ધ કેફુલ એટલે કે જે સિરપ પીવાનું જે ઢક્કણ હોય એને શું કહેવાય? કેફુલ. એની અંદર નાના દવા માપી રહ્યા હતા. એક્ઝેક્ટલી એટલે કે એવી જ રીતે. ધ વે નાની યુઝ ટુ એટલે કે નાની જે રીતે માપીને દવા પીતા હતા એ જ રીતે નાના પણ જે દવાનું જે ઢક્કણ હોય એમાં જે સિરપ જે છે એ માપી રહ્યા હતા. આઈ આસ્ક્ડ હિમ મેં એમને પૂછ્યું. વોટ્સ ધેટ યુ આર ડુઈંગ? તમે આ શું કરી રહ્યા છો? એવું મેં એમને પૂછ્યું. What am I supposed to do then? This damn cough just doesn't let up. શું કહે છે? What am I કે શું કરવું? I supposed to do then તો હવે પછી મારે બીજું શું કરવું? This damn cough એટલે કે આ જે હલકટ ખાંસી છે અથવા તો જે આ ગંદી ખાંસી છે એ just doesn't let up કે એ નીચે જ નથી બેસતી એટલે કે દૂર જ નથી થતી, મને બંધ જ નથી થતી. Exactly the same turn of phrase that Nani would have used. Exactly એટલે કે એ જ શબ્દ. Same turn of phrase એટલે એ જ પ્રકારના શબ્દો that Nani would have to use કે જે નાની શબ્દો બોલતી હતી એ જ શબ્દો એણે બોલ્યા. શું બોલ્યા? કે તો પછી મારે બીજું શું કરવું? આ હલકટ ખાંસી જરાય હેઠી જ નથી બેસતી તો. બરાબર? એવું સેમ જેવું નાની બોલતા હતા એવું જ કોપી નાનાએ કર્યું. હી પોઝડ એટલે કે એ અટક્યા. થ્રુ મી અ લુક એન્ડ સેડ, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. શું કહે છે? કે થ્રુ મી અ લુક એટલે કે મારી સામે એક નજર કરી એન્ડ સેડ અને કહ્યું. વેન એટલે કે જ્યારે, ધીસ બોટલ એટલે કે આ બોટલ ગેટ્સ ઓવર એટલે કે ખાલી થઈ જાય. ગેટ મી અ ન્યૂ વન ગેટ મી એટલે કે લાવી આપજે. ન્યૂ વન એટલે કે મને એક નવી બોટલ લાવી આપજે જ્યારે આ બોટલ ખાલી થઈ જાય ત્યારે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. શું કહે છે? આઈ વોઝ એટલે કે મને લાગ્યું. અ લિટલ ટેકન અબેક એટલે હું થોડીક વાર તો ચોંકી ગયો હતો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. આઈ હેડ નેવર એટલે કે ક્યારેય નહીં. હર્ડ એટલે કે સાંભળ્યા નથી. હિમ એટલે નાનાને. કફિંગ એટલે કે નાના ક્યારેય પણ ખાંસી ખાતા હોય એવા મેં એમને સાંભળ્યા
નથી, તેમ છતાં એ કફ સિરપ પીવે છે. બટ પરંતુ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. બટ એટલે પરંતુ. ધીસ વોઝ નથિંગ કે આ તો કંઈ જ નથી. કમ્પેર્ડ ટુ એટલે કે એની સરખામણીએ, ટુ ધ શોક એટલે કે જે મને આઘાત આપ્યો, હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર એટલે કે પણ થોડાક દિવસ બાદ એમણે મને જે આઘાત આપ્યો એની સરખામણીમાં તો આ કંઈ જ ન હતું. આઈ ટોલ્ડ હિમ મેં એમને કહ્યું. નાના લેટ્સ ગો ટુ ધ સલૂન. મેં કહ્યું નાના ચાલો આપણે હજામની દુકાને જઈએ એટલે કે હેર કટિંગ માટે. યુ નીડ અ હેર કટર. નીડ એટલે જરૂરી છે. અ હેર કટ કે તમારે વાળ કાપવાના થઈ ગયા છે અથવા તો વાળ કાપવા હવે પડશે એટલા માટે ચાલો આપણે સલૂનમાં જઈએ. આઈ ઇન્સ્ટેડ મેં આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. ઇફ એટલે કે જો, યુ ડોન્ટ વોન્ટ ટુ ગો કે જો તમે જવા નથી માંગતા સલૂન પાસે, ધેન તો પછી આઈ વિલ કોલ કે હું ફોન કરીશ, અ બાર્બર એટલે કે જે વાળ કાપે છે હજામ એને ઘરે આવવા માટે હું એને કોલ કરીશ. હી ડીડન્ટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. શું કહ્યું? હી ડીડન્ટ ઇવન બોધર. બોધર એટલે પરવા ન કરી. ટુ લુક એટલે કે જોવાની, એટ મી એટલે કે મારી સામે, ધીસ ટાઈમ એટલે આ વખતે. આ વખતે એમણે મારી સામે જોવાની પણ પરવા કરી ન હતી. હી બિગેન ટુ શેક હિઝ હેન્ડ. હી બિગેન એટલે એણે ચાલુ કર્યું. ટુ શેક એટલે ધૂણાવવાનું. હિઝ હેડ એણે નકારમાં પોતાનું માથું ધૂણાવવાનું ચાલુ કર્યું. નો નો હી વિલ કિલ મી. ના ના એ મને મારી નાખશે. હી ડઝન્ટ લાઇક માય હેર કટ શોર્ટ. શું કહે છે? હી ડઝન્ટ લાઇક એટલે એને નથી ગમતા માય હેર એટલે કે મારા વાળ, કટ શોર્ટ કે એને મારા વાળ નાના રાખવા ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ. અપ્રૂવ એટલે મંજૂરી કે એ મને ક્યારેય મંજૂર નથી. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. શું કહે છે? હિઝ ઇન્ટોનેશન એટલે કે બોલવાની જે રીત હતી એ, વોઝ નેસલ કે એ જે બોલતા હતા એકદમ નાકમાંથી બોલતા હતા. એક્ઝેક્ટલી એટલે કે બરાબર એમ જ, લાઇક નાનીઝ એટલે કે નાનીની જેમ જ એના શબ્દો નાકમાંથી બોલતા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. ઇટ સીમ્ડ એટલે કે એવું લાગતું હતું, એઝ ઇફ જાણે કે, ઇટ વોઝ નાની કે જાણે નાની બોલી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. આઈ મૂવડ અ બેક એટલે કે હું થોડોક પાછો હટી ગયો. અ લિટલ વરીડ અને થોડોક ચિંતિત પણ થઈ ગયો. આઈ હેડ અ ફ્રેન્ડ કે મારે એક મિત્ર છે, ડૉક્ટર કે ડી કામ્બલે જેનું નામ શું હતું? કે ડી કામ્બલે. અ સાયકેટ્રિસ્ટ આઈ કોલ્ડ હિમ ઓવર કે મારે એક મિત્ર જે છે જેનું નામ છે કે ડી કામ્બલે જે મનોચિકિત્સક હતા. આઈ કોલ્ડ હિમ ઓવર મેં એમને ઘરે બોલાવ્યા.